મધ્યસ્થ અધિકતમ પછી પ્રથમ ન્યૂનતમ એ આપણે ભણવાનું છે. તો આપણે ટેલિસ્કોપમાં કોઈ સ્ટારને જોઈએ તો એની આજુબાજુ જે ઝાંખી રીંગો પણ જોવા મળે છે, બીજા અધિકતમો છે. વચ્ચે મધ્યસ્થ અધિકતમ મળે એ ઓરિજિનલ સ્ટારનું પ્રતિબિંબ હોય, પણ આજુબાજુ બીજી જે ઝાંખી રીંગો હોય એ બીજા અધિકતમ હોય. તો એ બધા અધિકતમોની વચ્ચે અપ્રકાશિત ભાગ હોય એને ન્યૂનતમ કહેવાય. આપણે એવું કહીએ કે આજુબાજુ બધી બહુ ઝાંખી ઝાંખી રીંગો મળે છે, તો એક રીંગની બાજુમાં બીજી રીંગ દેખાય કેમ? બેની વચ્ચે કંઈક તો અપ્રકાશિત ભાગ હોવો જોઈએ ને. તો આપણે અપ્રકાશિત ભાગ પહેલા ભણીશું, જેને આપણે ન્યૂનતમ કહીએ છીએ, પ્રથમ ન્યૂનતમ. એટલે તમે આનો ગ્રાફ પણ જુઓ ને તીવ્રતાનો તો વધારે ખબર પડે. મધ્યસ્થ અધિકતમ પછી બીજા અધિકતમો તમને ઘટતી તીવ્રતા વાળા જોવા મળે. તો આમાં મધ્યસ્થ અધિકતમ એ પડદા પરનું P0 બિંદુ છે. આપણે જો સ્લીટની એક્ઝેક્ટ સામે અહીંયા એક પડદો દોરીએ તો અહીંયા વચ્ચે વચ્ચ લંબ દ્વિભાજક પર P0 બિંદુ આવે અને એની થિયરી તમે વાંચી. અહીંયાથી આવતા કિરણો લેન્સમાંથી અહીંયા કેન્દ્રિત થશે. તો એ તમે વાંચી લીધી થિયરી મધ્યસ્થ અધિકતમ. પણ હવે આ પહેલું અધિકતમ આવે અને મધ્યસ્થ અધિકતમ હોય એ બેની વચ્ચે આ ન્યૂનતમ હશે, જ્યાં આલેખ બિલકુલ તીવ્રતા ધરાવતો નથી એ ભાગ. આ બધા ન્યૂનતમો કહેવાય. તો એ ન્યૂનતમ વિશે આપણે ભણવાનું છે. એમાં પહેલું ન્યૂનતમ. તો પહેલું ન્યૂનતમ તમને ત્યારે સમજ પડે જ્યારે વ્યવસ્થિત આકૃતિ દોરતા આવડે. સ્ટાર્ટ આપણે આકૃતિ ટાઇટલ લખવાનું પ્રથમ ન્યૂનતમ, પછી આવી એક સ્લીટ દોરવાની. એક જ સ્લીટ હોય, વિવર્તનમાં બે સ્લીટ દોરવાની કોઈ જરૂર નથી. અને આથી પછીની થિયરી પણ આવડી જશે. આના પછીની થિયરી લગભગ આના જેવી જ છે. થોડી મોટી આકૃતિ દોરવાની છે. સ્લીટ પણ થોડી પહોળી દોરજો. પહોળાઈ એટલી બધી નહીં હોય, આપણા બારણા જેટલી નહીં હોય, 1 મીટર મિલીમીટરમાં હોય, બહુ સાંકડી હોય, પણ આપણે વ્યવસ્થિત દેખાય એવી. 3 કિરણો, એમાંથી 2 સ્લીટની ધારને અડકીને જાય અને ત્રીજું એક્ઝેક્ટ એની વચ્ચે વચ હોય એવા 3 કિરણો તમારે બતાવવાના છે. 3 કરતા વધારે ચોથું ના બતાવતા. થિયરીમાં કિરણોની સંખ્યા પણ બહુ મહત્વની છે. આ 3 કિરણો જો સીધા નીકળી જાય ને તો આપણે પાછા આગલી થિયરી પર પહોંચી જઈએ, મધ્યસ્થ અધિકતમ. પણ હવે આપણે એવા કિરણોને ધ્યાનમાં લઈશું જે થીટા ખૂણે વાંકા વળતા હોય. તો A અને B એનું એક મધ્યબિંદુ X વિચારે, સ્લીટનું મધ્યબિંદુ, અને એ મધ્યબિંદુને સામે P0 સાથે જોડીએ તો આ લંબ દ્વિભાજક કહેવાય, XP0. આ મધ્યસ્થ રેખા કહેવાય. તો આ મધ્યસ્થ રેખા XP0 સૌથી પહેલા તમારે દોરવાની છે. અને એની સાથે આની સાથે થીટા ખૂણે વાંકા વળતા 3 કિરણો દોરવાના છે. 3 એ 3 એકબીજાને સમાંતર જ લાગવા જોઈએ, પણ 3 એ 3 સરખા વાંકા વળ્યા હશે. આવા 3 કિરણો આપણે બતાવવાના છે. આ ખૂણો થીટા છે. મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળેલા કિરણોને આપણે ધ્યાનમાં લેવાના છે. આ કિરણોના માર્ગમાં આપણે એક લેન્સ પણ મૂકીશું. પહેલા આને થોડા લંબાઈએ.
મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લીધા છે. આ કિરણોના માર્ગમાં લેન્સ મૂકું ને જરાક ધ્યાનથી જોજો. પેલામાં બી આપણે લેન્સ મૂકેલો આગલી થિયરીમાં. આમાં લેન્સ મૂકું ને તો જો લેન્સ થોડોક ત્રાસો દેખાવો જોઈએ, જેથી આ કિરણો એના પર લંબ રૂપે અથડાતા હોય એવું લાગવું જોઈએ. લેન્સ આમ ઊભો ના દોર દેતા, જેવો આપણે પહેલા દોરેલો એવો. લેન્સ એ રીતે દોરજો કે કિરણોને લંબ હોય એવો લાગે. તો હવે એક લેન્સ દોરો L. આમાંથી જે કિરણ એક્ઝેટ વચ્ચે દોર્યું છે ને તમે, પેલું એક્સ માંથી પસાર થતું, એને લગભગ સીધું આગળ વધારો. કેમ કે લેન્સની વચ્ચેથી પસાર થશે ને તો એ બહુ વાંકું નહીં વળે. સ્નેલના નિયમ મુજબ n1 sin θ1 n2 sin θ2 મુજબ બંને 0 થશે, θ1 અને θ2. અને બીજા બેને વાંકા વાળો અને પડદા પર P0 નહીં પણ P1 બિંદુ પાસે તમને હવે ન્યૂનતમ મળશે. પ્રથમ ન્યૂનતમ આપણે જે ભણી રહ્યા છે એ પ્રથમ ન્યૂનતમ અહીંયા મળશે એવું કહેવાય. આકૃતિ પ્રેક્ટિસ થી હજુ વધારે સારી આવશે. થોડો મોટો લેન્સ દોર્યો હોત, આ જો ને થોડું ડિસ્ટન્સ આમ તેમ થઈ ગયું છે, એક્ઝેક્ટ દોર્યો હોત તો હજુ વધારે સારું આવે. પણ ચાલે, આવી આકૃતિ બી ચાલશે, વાંધો નહીં. આના માર્ક નહીં કાપે. પછી એકદમ તમે પેલી વાહિયાત દોરો તો એ ના ચાલે. લેન્સ આમ સીધો દોર દો, આ વચ્ચે વાળું કિરણ બી વાંકું વાળો અને પછી જબરજસ્તી પડદા પર કોઈ બિંદુ મેળવો તો ના ચાલે. ઓપ્ટિક્સના નિયમો તો પાછા પડાવવા જ જોઈએ. એટલે આ વચ્ચે વાળું કિરણ લગભગ સીધું નીકળી જશે ડિફ્લેક્શન વગર. તો આ P1 બિંદુ પાસે લખી દો પ્રથમ ન્યૂનતમ, જે થિયરી આપણે ભણી રહ્યા છે. આ મધ્યસ્થ અધિકતમ. આ વધારે વાંકું વળશે ના ઓછું, કઈ નહીં, ચલા લઈશું. હવે આ જે થિયરી છે હજુ આમાં આપણે આકૃતિ દોરવાની બાકી છે, પણ સાથે સાથે વાક્ય રચનાઓ બી સમજો. આપણે જે દોર્યું છે લખવાનું બી છે. 5 વાક્યો પહેલા તમારે કમ્પ્લીટ સાંભળી લેવાના, ગોખી નાખવાના, એ 5 લખી દેવાના છે. એટલે ક્રમમાં બરાબર સાંભળજો. મધ્યસ્થ રેખા XP0, X આનું મધ્ય બિંદુ છે ને, અને P0 મધ્યસ્થ રેખા. આવો ઇનામના વિજેતા, તારા માટે તો આજે મેં 9 વાગે રાખેલો લેક્ચર, તો બી તું લેટ આવ્યો. એવું કેવું જાય પણ એ ખબર નહીં પડતી. રાતે 10 વાગે રાખું તો બી તું 10:30 જ આવે ને, પછી તો આવે જ ના. મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લો. પહેલું વાક્ય એ તો તમે ધ્યાનમાં લીધા જ છે, તમે દોર્યા છે એટલે. બીજું, આ કિરણોના માર્ગમાં લેન્સ L મૂકીને એને પડદા પર P1 બિંદુએ કેન્દ્રિત કરેલા છે. જે દોર્યું છે એ લખવાનું છે. ત્રીજું, X એ સ્લિટ AB નું મધ્ય બિંદુ છે. આ X સ્લિટ નું મધ્ય બિંદુ છે, તો AX પણ D/2 અને BX બરાબર પણ D/2. આકૃતિમાં આવી બતાવી દેજો. D/2 થાય જ. D જો સ્લિટની પહોળાઈ હોય તો આ બંને D/2 થાય. 3 વાક્ય થયા. પહેલા એ 3 રિપીટ કરું, ફરી સાંભળજો. 5 વાક્યો છે આવા જે તમારે આકૃતિ પરથી લખવાના છે. પહેલું, મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળેલા એટલે કે વિવર્તન પામેલા કિરણોને ધ્યાનમાં લો. પછી આ કિરણોના માર્ગમાં લેન્સ L મૂકીને પડદા પર P1 બિંદુએ કેન્દ્રિત કરેલા છે. નેક્સ્ટ, A અને B નું મધ્ય બિંદુ, સ્લિટ AB નું મધ્ય બિંદુ X હોવાથી AX અને BX બંને D/2 જેટલા થાય. ચોથું, અંબાલાલ દોરો. AM લંબ BL દોરો. એવું AM લંબ BL દોરો. તો આકૃતિમાં તમે દોરી તો દો, દોરવું પડશે ને. અંબાલાલ દોરો, AM લંબ BL દોરો. આ ચેપ્ટરમાં લંબ ઉતારવાનું ઘડે ઘડે આવે, પેલો પથ શોધવા માટે. હવે તમે લંબ ઉતાર્યો ને તો આ રેખાખંડ BM દેખાશે તમને આટલો. તો આ XY અહીંયા Y નામ આપી દો. અહીંયા XY.
અને ત્રિકોણના નિયમો મુજબ XY અડધો હશે આ BM કરતા. જો આ BM છે ને એના કરતા અડધો હોય XY. એવા બધા ત્રિકોણના નિયમો છે, એવું તમે ભણી ગયા હશો. અથવા XY કરતા BM ડબલ હોય, એ બધું ત્રિકોણના નિયમોમાં આવી ગયું હશે. તો એ જ બધું છે, કશું છે નહીં. ચોથું કમ્પ્લીટ. AM લંબ BL દોરો. પાંચમું સરસ છે. એ અને X માંથી નીકળીને જે કિરણો P1 પાસે પહોંચે છે, આકૃતિમાં આપણે બંને દોરેલા છે, એક A માંથી નીકળતું અને બીજું X માંથી નીકળતું. આ કિરણો વચ્ચે એક પથ તફાવત છે અને આ પથ તફાવત એટલે જ XY. આ લંબ ઉતારીને જ આપણે પથ તફાવત મેળવવાનો છે. આ તમે લંબ કેમ ઉતાર્યો? જેથી તમને A અને X વચ્ચેનો પથ તફાવત મળે. A અને X માંથી નીકળતા જે કિરણો P1 પાસે ભેગા થવાના છે, એમની વચ્ચે એક્ઝેક્ટ XY જેટલો પથ તફાવત છે. બીજી ભાષામાં કહું તો A અને X માંથી નીકળતા જે કિરણો છે, જો એક સાથે અહીંથી નીકળે તો A માંથી નીકળતું કિરણ વહેલું પહોંચે, X માંથી નીકળતું કિરણ એક્ઝેક્ટ આટલું પાછળ પડી જાય, કેમ કે આટલો પથ તફાવત છે. X માંથી નીકળતા કિરણને આટલું વધારાનું અંતર કાપવું પડે. હા, કિરણો A અને Y પાસેથી રેસ લગાવે, આ બીજું કિરણ Y પાસેથી નીકળે તો બંને સાથે પહોંચે, તો બંને P1 બિંદુ પાસે એક સાથે પહોંચે. પણ X પાસેથી નીકળતું કિરણ છે તો એને આટલું વધારાનું અંતર કાપવું પડે XY, અને એને જ કહેવાય છે પથ તફાવત. તો આ પાંચમું વાક્ય છે. A અને X માંથી નીકળીને P1 પાસે પહોંચતા કિરણો વચ્ચેનો પથ તફાવત XY જેટલો છે. આ પાંચ વાક્ય તમારે કમ્પ્લીટ મોઢે કરીને લખવાના છે. હું પાંચે પાંચ બોલી જાઉં, ધ્યાનથી સાંભળી લેજો, પછી તેજસ મોઢે બી બોલી જશે, પછી તમે લખી નાખજો. મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લો. થીટા ખૂણે, પછી આ થીટા હોય ને તો આ પણ થીટા જ થાય, એ હકીકત છે. અક્ષોનું પરિભ્રમણ X અક્ષ જેટલી ફરે, યંગના પ્રયોગમાં બી આવું હતું, તો Y અક્ષ બી એટલી જ ફરે. આ ખૂણો થીટા તો આ પણ થીટા થાય. પહેલું વાક્ય કમ્પ્લીટ. મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લો. બીજું, આ કિરણોના માર્ગમાં લેન્સ L મૂકીને પડદા પર P1 બિંદુએ કેન્દ્રિત કરેલા છે. નંબર 3, X એ સ્લિટ AB નું મધ્ય બિંદુ છે, એટલે AX અને BX બંને D/2 જેટલા થાય. ચોથું, અંબાલાલ દોરો. AM લંબ BL દોરો. ને પાંચમું, લંબ દોર્યો છે ને એટલે તો પથ તફાવત મળશે, તો પાંચમામાં પથ તફાવત લખવાનો. A અને X માંથી નીકળીને P1 પાસે પહોંચતા કિરણો વચ્ચે આટલો પથ તફાવત હોય XY જેટલો. આવું વાક્ય A અને B માટે લખવું હોય તો બી લખાય, પણ ચોપડીમાં નહીં. બાકી A અને B માંથી નીકળીને P1 પાસે પહોંચતા કિરણો વચ્ચે BM જેટલો પથ તફાવત થાય. આ લંબ એટલે જ ઉતાર્યો છે, ખબર પડે કે A માંથી નીકળતા કિરણ કરતા X માંથી નીકળતા કિરણને કેટલું વધારે અંતર કાપવું પડશે, અથવા B માંથી નીકળતા કિરણને કેટલું વધારે અંતર કાપવું પડશે, બધું જ ખબર પડે. તો પાંચ વાક્યો કમ્પ્લીટ. તેજસ કમ્પ્લીટ ને બેટા? પેલું બિંદુ ન્યૂનતમ કેમ છે એ હવે સ્ટાર્ટ કરીશું. 5 પાંડવો આવી ગયા. હવે એક છઠ્ઠું વાક્ય આવશે, દ્રૌપદી, જેને લીધે મહાભારત થયું હતું. આ બિંદુ ન્યૂનતમ કેમ છે એ સમજવું હોય તો તમારે એ છઠ્ઠું વાક્ય સમજવું પડશે. અહીંયા આપણે આ ખૂણાને એવો ધારવાનો છે, થીટા. ધારો કે ખૂણો થીટા એવો છે કે જેથી XY પથ તફાવત λ/2 જેટલો થાય. તરંગ હોય ને તો મેં ખાલી શૃંગ જ દોર્યું છે. આખો તરંગ લેમડા જેટલું લાંબુ હોય તો ખાલી શૃંગ λ/2 જેટલું લાંબુ હોય. તો અહીંયા મેં ધારેલું છે, અને આવું ધારવાથી જ હવે શરૂ થશે મહાભારત. આ XY છે એ જો હું λ/2 જેટલો ધારું તો યાદ કરો પાંચમું વાક્ય, A અને X માંથી નીકળીને P1 પાસે પહોંચતા તરંગો વચ્ચેનો પથ તફાવત છે XY, અને એ જ જો λ/2 હોય તો કેવું થાય પછી એ વિચારો. અને આગળ જો અહીંયા મેં શૃંગ દોર્યું હોય ને તો ગર્ત શૃંગ એવું હોય. આ બંને તરંગોમાં પથ તફાવત λ/2 જેટલો હોવાથી થાય એવું કે આનું જ્યારે શૃંગ અહીંયા પહોંચે તો તે વખતે આ કિરણમાં આ તરંગને અનુરૂપ ગર્ત ત્યાં પહોંચે. પથ તફાવત λ/2 એ વિનાશક વ્યતિકરણની શરત છે. આપણે n λ સહાયક વ્યતિકરણ માટે લખતા હતા, અને 2n - 1 λ/2 એ વિનાશક વ્યતિકરણ માટે લખીએ છીએ. છેલ્લા બધા તરંગોને લેન્સથી ત્યાં ભેગા કરીને વ્યતિકરણ ઉપજાવેલું છે. તરંગોને અથાડ્યા છે, ત્યાં કિરણો ત્યાં ભેગા થાય. જો વ્યતિકરણ એટલે ભેગા થવું. ટોપિક ભલે વિવર્તન ચાલતો હોય પણ P1 બિંદુ પાસે છેલ્લા પાછું વ્યતિકરણ પણ જોવા મળશે તમને. તો એ વ્યતિકરણના નિયમો જૂના તમને આવડતા હોવા જોઈએ. આ λ/2 નો મતલબ, એમાંય પહેલો 1 λ/2 હોય તો એનો મતલબ
પહેલા ક્રમનું અપ્રકાશિત, પહેલા ક્રમનું વિનાશક વ્યતિકરણ થાય. 3 λ/2 હોય, 3 λ/2 હોય તો બીજા ક્રમનું, 5 λ/2 હોય તો ત્રીજા ક્રમનું ઇલેક્ટ્રિસિટી નહીં હોય. 7 λ/2 હોય તો આગળ પહેલા બીજા ત્રીજા અનુક્રમે એ પ્રમાણે તમને બધા જ વ્યતિકરણો મળે. તો અહીંયા આપણે તફાવત λ/2 લીધો, એનો સ્પષ્ટ મતલબ એવો થાય, એનો અર્થ એવો થાય કે એ અને x માંથી નીકળીને જે કિરણો P1 પાસે પહોંચશે એ હંમેશા વિનાશક વ્યતિકરણ આપશે. એટલે આનું શૃંગ પહોંચશે ને આ પહેલા કિરણનું તો બીજાનું ગર્ત હશે, પછી આનું ગર્ત હશે તો પેલાનું શૃંગ હશે, આનું શૃંગ હશે તો આનું ગર્ત હશે, આનું ગર્ત હશે તો આનું શૃંગ હશે. આ રીતે આગળ અનુક્રમે આ તરંગો એકબીજા પર અથડાતા જશે, કેમ કે બંને વચ્ચે તફાવત સરખો નથી, λ/2 જેટલો છે. એટલે આવું જ થાય, આ તરંગ ઉપર આ તરંગ કમ્પ્લીટ ફિટ ના જ બેસે. λ/2 જેટલો તફાવત, એનો મતલબ એવો થાય પેલાનું શૃંગ હોય ને ત્યાં બીજા કિરણનું ગર્ત જ હોય. તો પછી આ તરંગો ત્યાં વિનાશક વ્યતિકરણ આપે અને આ તરંગો એકબીજાની અસરને નાબૂદ કરે. હવે છઠ્ઠા વાક્યને આપણે દ્રૌપદી કેમ કીધું એ ખબર પડે છે, એને લીધે જ બધી બબાલો થવાની છે. આ જે છે આ બંને વચ્ચે જે પથ તફાવત છે એ λ/2 લેવાથી પેલું બિંદુ ઓટોમેટિક વિનાશક વ્યતિકરણ વાળું બની જાય, ન્યૂનતમ બની જાય, અપ્રકાશિત બની જાય. અને એ આપણે સમજાવવાનું. તમારે આવા તરંગો તો દોરવાના નહીં, પણ તમને હું સમજાવવા માટે દોરું છું. જો આનું શૃંગ ત્યાં પહોંચે તો y પાસેથી નીકળેલું ગર્ત ત્યાં પહોંચે અને આ શૃંગને થોડી વાર લાગે ત્યાં પહોંચતા, એટલે λ/2 જેટલો પથ તફાવત છે આગળ પાછળ છે બંને, અને લીધે શૃંગ ગર્ત આ બંને એક સાથે ત્યાં પહોંચશે, પછી ગર્ત શૃંગ, પછી શૃંગ ગર્ત, એવી રીતે આગળ પહોંચતા જ જશે ને હંમેશા પેલું બિંદુ વિનાશક વ્યતિકરણ વાળું રહેશે. તો P1 અપ્રકાશિત છે. હવે આ સમજવા માટે તમારે પેલું મધ્યસ્થ અધિકતમ બી યાદ હોવું જોઈએ. એમાં બધાના શૃંગ જ એક સાથે પહોંચતા હતા, ગર્ત જ એક સાથે પહોંચતા હતા, એવું સમજાયું તું મેં. આ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ થાય છે, જ્યારે અહીંયા વિનાશક વ્યતિકરણ થાય છે. તો આ λ/2 ધારવું એ જ પેલાને ન્યૂનતમ સાબિત કરવા માટે ઇનફ છે. તો છઠ્ઠું વાક્ય હું લખાવું છું, લખી લો. ધારો કે ખૂણો θ એવો છે કે જેથી, ધારો કે ખૂણો θ એવો છે કે જેથી xy બરાબર λ/2, xy બરાબર λ/2. તો bm આખો લેમડા થાય, આ ડબલ હોય એના કરતા આખો લેમડા થશે. પણ આપણે એની કઈ ચિંતા કરવાની છે, આ કિરણોનું થશે હમણાં જુઓ જ નહીં તમે, ખાલી એ અને x માંથી નીકળતા કિરણોનું શું થાય છે એ જ જોવાનું છે. અને એમની વચ્ચે λ/2 જેટલો પથ તફાવત ધારેલો છે. તો હવે આ બંને એકબીજાને નાબૂદ કરશે ને, તો લખો હવે આખું એ મહાભારત લખાવું તમને. આમ એ અને x માંથી નીકળીને, એ અને x માંથી નીકળીને P1 પાસે પહોંચતા કિરણો, એ અને x માંથી નીકળીને P1 પાસે પહોંચતા કિરણો વચ્ચે વિનાશક વ્યતિકરણ રચાવાથી, વચ્ચે વિનાશક વ્યતિકરણ રચાવાથી P1 બિંદુ પાસે, P1 બિંદુ પાસે આ બંને કિરણોની અસર નાબૂદ થાય. P1 બિંદુ પાસે આ બંને કિરણોની અસર નાબૂદ થાય. આપણે બે કિરણોને નાબૂદ કરી નાખ્યા, પણ શું બે જ કિરણો હોય? આપણે તો 3 દોર્યા છે, પણ બધા બહુ હોયલા, ઝુંડમાં આવતો હોય. આપણે તો 3 એટલે દોર્યા છે કે 2 વિભાગ મળે આપણને. હવે હું એવું સાબિત કરી શકું સરળતાથી કે આમાં જેટલા કિરણો જતા હશે ને એવા જ આમાં પણ કિરણો જતા જ હોય કે જેમની વચ્ચેનો પથ તફાવત λ/2 થાય. બધા બહુ કિરણો હોય. જો આટલું અંતર તમે x ધારો, આટલું અંતર તમે x ધારો, તો આટલું x પ્લસ λ/2 હોય જ, અને એ બે વચ્ચે λ/2 જેટલો પથ તફાવત થાય જ. આ બંને કિરણો પણ ત્યાં એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. આવી રીતે તમે ax વિભાગમાંથી આવતા જેટલા પણ કિરણો વિચારો, ax વિભાગમાંથી આ બધા એમની અસરને નાબૂદ કરવા માટે તૈયાર હોય bx વિભાગમાં તરંગો.
કારણ કે આપણે પેલો પદ તફાવત લેમડા બાય 2 ધારેલો. તો ગણતરી પરથી આ રીતે સાબિત કરી શકાય કે AX વિભાગમાં દરેક કિરણોને અનુરૂપ BX વિભાગમાં એવા કિરણો મળે જ કે જેમની વચ્ચે પણ પદ તફાવત લેમડા બાય 2 થાય. જો આ બે વચ્ચે લેમડા બાય 2 હોય તો આની નીચે એક કિરણ લઉં તો આની નીચે પણ એવું કિરણ હોય જ. જો આટલું અંતર x હોય તો પેલું x પ્લસ લેમડા બાય 2 થાય અને એ બંને વચ્ચે પાછો પદ તફાવત xx ઉડી જાય તો લેમડા બાય 2 રહે. એવી રીતે હજુ નીચે કોઈ કિરણ હોય y જેટલું આ અંતર હોય તો અહીંયા y પ્લસ લેમડા બાય 2 હોય તો આ કિરણની અસરને નાબૂદ કરવા વાળું પણ એક કિરણ નીચે રેડી હોય. તો ઉપરના વિભાગમાં જેટલા પણ કિરણો હું બતાવું નીચેના વિભાગમાં એટલા કિરણો હાજર હોય જ કે જેમની અસર ત્યાં નાબૂદ થઈ જાય અને પેલું બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત બની જાય. એટલે જ આપણે એને પ્રથમ ન્યૂનતમ કહીએ છીએ. બાકી 3 કિરણ ના હોય, આપણે તો 3 દોરવાના છે. 3 કિરણો દોરવાથી 2 વિભાગ તૈયાર થશે અને એ બંને વિભાગો ત્યાં લડી મળશે, એમની અસર નાબૂદ થશે એવું ગણતરી પરથી સાબિત કરવા માટે આપણે 3 કિરણો દોર્યા છે. મેથેમેટિકલી આપણે કંઈક એનું પ્રૂફ આપવું પડે એના માટે આપણે આ 3 કિરણો દોર્યા છે. બાકી ખરેખર આ વિભાગમાં પણ અસંખ્ય કિરણો હશે અને આ વિભાગમાં પણ અસંખ્ય કિરણો હશે. આપણે કિરણોને હવે લડાવવાના છે, આખા વિભાગના સોદા મારવાના છે. હવે આપણે હમણાં 2 કિરણોને તો નાબૂદ કર્યા પણ 2 કિરણો નાબૂદ થાય તો કઈ પેલું અપ્રકાશિત ના બની જાય. બાકીના કિરણોનું શું થાય એ લખવું પડે. તો લખો હવે AX વિભાગમાંના દરેક બિંદુને અનુરૂપ BX વિભાગમાં એવા બિંદુઓ મળે જ. AX વિભાગમાંના દરેક બિંદુઓને અનુરૂપ BX વિભાગમાં એવા બિંદુઓ મળે જ કે જેમાંથી પસાર થતા કિરણો વચ્ચે લેમડા બાય 2 જેટલો પદ તફાવત હોવાથી આ બંને વિભાગોની અસર P1 બિંદુ પાસે સંપૂર્ણ નાબૂદ થાય. આ બંને વિભાગોની અસર P1 બિંદુ પાસે સંપૂર્ણ નાબૂદ થાય. આ બધું લખતા આવડશે તમને. જો 2 કિરણોને નાબૂદ કર્યા ને એટલું ઇનફ નથી. આ બધા જ કિરણો અંદર લડી મરે એવું સાબિત કરવું પડશે તો પેલું બિંદુ ન્યૂનતમ હોય, તો પેલું બિંદુ અપ્રકાશિત હોય. તો તમારે આ બધું લખવું પડે કે AX વિભાગમાં જેટલા પણ કિરણો છે BX વિભાગમાં પણ એવા કિરણો હોય જ કે જેમની વચ્ચે લેમડા બાય 2 જેટલો પદ તફાવત હોય. કોઈ બી અહીંયાથી જતું એક કિરણ લો તો અહીંયા પણ એવું એક કિરણ મળે કે જે બે વચ્ચેનો પથ તફાવત લેમડા બાય 2 જેટલો મળે. મેં સમજાવ્યું ને, અહીંયા x હશે આટલું અંતર તો x પ્લસ લેમડા બાય 2 હોય જ. એવું એક કિરણ ત્યાં જતું જ હોય. તો હવે આ બંને કિરણો એકબીજાને કેન્સલ તો કરે જ પણ આ બંને વિભાગોની પણ અસર નાબૂદ થઈ જાય છે એવું સાબિત કરવું પડે. એવું સાબિત કર્યા પછી P1 બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત રહે એવું લખ્યું ને. P1 બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત રહે છે જેને પ્રથમ ન્યૂનતમ કહે છે. તો થિયરી લખતા આવડશે. પહેલા 5 પાંડવો, છઠ્ઠી બબાલ થશે. છઠ્ઠામાં ધારવાનું છે ને આ લેમડા બાય 2 છે એટલે બબાલ થશે. અને પછી તો તમારે લખતા આવડવું જોઈએ કે કિરણો કઈ રીતે નાબૂદ થશે, 2 વિભાગોની અસર કઈ રીતે નાબૂદ થશે, P1 બિંદુ કેમ સંપૂર્ણ અપ્રકાશિત થઈ જશે, બધું લખતા આવડવું જોઈએ એટલે થિયરી આવડશે. આની એક્સ્ટ્રા થોડી ગણતરી લખાવું, ચોપડીમાં નથી. આ ચોપડીમાં નહીં હોય. આ જે ત્રિકોણ દેખાય છે આટલો, આના પરથી આપણે સાઇન થીટા શોધવાનો છે. ઈઝી જ છે, કશું છે નહીં. તમારી આકૃતિમાં તો આનાથી બી ચોખ્ખું દેખાશે. મેં થોડા વધારે કિરણો દોર નાખ્યા છે, ઇમોશનલ થઈ ગયો. એટલે તમારે ખાલી આટલો ત્રિકોણ જોવાનો છે અને એના પરથી લખો ત્રિકોણ કયો AXY અક્ષય લખો. ત્રિકોણ અક્ષયમાં સાઇન થીટા બરાબર જોઈ લીધું. આકૃતિમાં જો સામેની બાજુ XY દેખાતી હશે અને કર્ણ AX, સાઇન થીટા XY ના છેદમાં AX. XY એટલે લેમડા બાય 2 ધારેલો છે આપણે, પદ તફાવતને લેમડા બાય 2 જેટલો એક્ઝેક્ટ ધારેલો છે. અને AX બરાબર BX બંને D બાય 2 જેટલા છે.
તો લેમડા બાય 2 છેદમાં ડી બાય 2 બાય 2 ઉડાવી દો, સાઇન થીટા આવશે લેમડા બાય ડી. અને આના પરથી કોણ છે આ? તેજસ. ડી સાઇન થીટા બરાબર લેમડા. ઘરે સંસ્કાર ચેનલ જોતું થોડી. ડી સાઇન થીટા બરાબર લેમડા. એની ઘરે લોક કરી દીધી લાગે છે. પેલા નાના છોકરાઓ માટે અમુક ચેનલ લોક કરી દે ને રીતે એના માટે સંસ્કાર ચેનલ લોક કરી દીધી લાગે. તું જ બોલ્યો ને એટલે તારા માટે મેં ડી ને આમ લાવ્યો. જો ડી સાઇન થીટા બરાબર લેમડા. હવે બોલ, આ જે સૂત્ર છે આ પ્રથમ ન્યૂનતમની શરત છે. જો આ શરતનું પાલન થાય, એ તો આકૃતિ પરથી જ ગણ્યું. પ્રથમ ન્યૂનતમ વાળી આકૃતિમાં જે મને દેખાયું આ મેં લેમડા બાય 2 ધારેલું, આ અંતર ડી બાય 2 છે, તો એ કિંમતો મૂકીને જ ગણ્યું છે. એટલે બ્લોક મારીને તમે લખી શકો જે પ્રથમ ન્યૂનતમની શરત છે. પ્રથમ ન્યૂનતમ. અને બીજા બધાના વ્યાપક સૂત્ર છે, તો નીચે લખો વ્યાપક સૂત્ર. વ્યાપક નહીં, વ્યાપક. વ્યાપક સૂત્ર ડી સાઇન થીટા બરાબર એમ લેમડા. અહીંયા 1 લેમડા છે ને પહેલા ન્યૂનતમની શરત છે. આવું જ તમે 2 લેમડા 3 લેમડા 4 લેમડા બધું સાબિત કરી શકો અને સૂત્ર મળે એમ લેમડા, જે એમ માં ક્રમના ન્યૂનતમની શરત છે. પ્રથમ અધિકતમ. હવે ખ્યાલ આવી ગયો હશે કેટલી મોટી આકૃતિ દોરવાની. એટલે હવે નાની અમસ્તી પેલી વેંતિયા છાપ સ્લીટ ના દોરતા. સ્લીટ, સ્લીટ નું નામ છે એબી. 4 કિરણ દોરીશું, ચારે ચાર એકબીજાથી સરખા અંતરે અને પરસ્પર સમાંતર. એકબીજાથી સરખા અંતરે પરસ્પર સમાંતર એવા 4 કિરણો દોરવાના છે. તો પછી આપણું જે મધ્ય બિંદુ આવતું હતું એક્સ, એમાંથી કોઈ કિરણ નહીં જાય, એ સ્વાભાવિક છે. મધ્ય બિંદુ એક્સ હોય તો જો આ બીજું ત્રીજું કિરણ એની ઉપર નીચેથી જશે, મધ્ય બિંદુ પાસેથી કોઈ કિરણ ના જવું જોઈએ, એવું તમે સમજી શકો. ત્રણ દોર્યા હોત તો પેલું વચ્ચે વાળું કિરણ જાત એક્સ માંથી, પણ આપણે 4 કિરણ દોર્યા છે. એક્સ ની એક્ઝેક્ટ સામે પેલું P0 બિંદુ તો હોય જ છે ને, એક્સ P0 મધ્યસ્થ રેખા, અને P0 એટલે મધ્યસ્થ અધિકતમ. એ થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા. આજે ખાલી વાંચી લીધું એકવાર, કદાચ ઘરે ના વંચાયું હોય, પતંગો ચગાવવા ચડી ગયા હોય પાછા. મેં ફૂદિયા કીધું, મેં પતંગો કીધું. વચ્ચે વચ્ચે તમે એને શું કરવા લઈ આવો છો? એ તો રોજે ક્લાસમાં હોય છે ભણવા, સાંજના ટાઈમે તો અહીંયા હોય છે. તો હવે છોડી દીધું 10માં ભાઈ, પતંગો નહીં ચગાવતો બહુ. હવે ખાલી ઉત્તરાયણના 2 દાડા હે ને. હવે અહીંયા બીજા 2 બિંદુ આવશે x1 ને x2. x મધ્ય બિંદુ છે, x1 x2 નહીં. ચલો વિચારીને કહેજો, જો x મધ્ય બિંદુ હોય તો x1 કયું બિંદુ કહેવાય? આવડે જ મેથ્સ. x મધ્ય બિંદુ હોય તો x1 ને કયું બિંદુ કહેવાય? મધ્યનું બી મધ્ય બિંદુ લાગે છે ને તમે. x ને કહેવાય, શું કહેવાય જાય? કશું બોલે ને ભાઈ ના પડે, ટ્રાય તો કર. હે D/3 પણ એને કોઈ બિંદુ કહેવાતું હશે ને મેથ્સમાં. આને કહેવાય ત્રિભાગ બિંદુ. એવો મેથ્સમાં એક વર્ડ આવે છે. કયું બિંદુ? ત્રિભાગ બિંદુ. આ મધ્ય બિંદુ અને પેલું કહેવાય ત્રિભાગ બિંદુ. લખો x1 x2
અને અહીંયા આ ત્રિભાગ બિંદુ એટલે d/3. 3 એ 3 અંતર સરખા લખો d/3. હા બહુ નડ્યા કરે આ માઇક નો ગુલાબ જાંબુ. d/3 હું કહી જાઉં ડોક્ટરે સ્વીટ ખાવાની ના પાડેલા. d/3 d/3 d/3. ચલો હવે આપણે એવા કિરણોને ધ્યાનમાં રાખવાના છે જે થીટા ડેશ ખૂણે વાંકા વળેલા હોય. પેલી મધ્યસ્થ રેખા આવે ને એની સાથે થીટા ડેશ ખૂણે વાંકા વળેલા કિરણોને ધ્યાનમાં લેવાના. તો દોરો એ ચારે ચાર કિરણને વાંકા વાળો અને હા પેલા થીટા કરતા બી વધારે વાંકા વાળવાના થોડા. થીટા વડે મળતું P1 બિંદુ અહીંયા હતું ને, હવે હજુ આપણને ઉપર એક બિંદુ મળશે. ન્યૂનતમની ઉપર અહીંયા એક P2 બિંદુ આવશે. હવે એ તો આવશે એટલે દોરીશ લા. હવે P1 બી હમણાં તો નહીં દોરતો, પેલું ક્યાં આવે છે તો જોવા દો, પછી દોરીશું, એડજસ્ટ કરીશું. તો આ ચાર કિરણો સરખા જ વાંકા વળીને આગળ વધી રહ્યા છે, સીધા સીધા જઈ રહ્યા છે. અને એમના માર્ગમાં આવશે પાછો લેન્સ L. અને વાક્યો જોડે જોડે બોલતો જવું છે. હવે તમારે જાતે લખવાનું આવશે. મધ્યસ્થ રેખા XP0 સાથે થીટા ડેશ ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લો. આ કિરણોના માર્ગમાં લેન્સ L મૂકીને પડદા પર P2 બિંદુએ કેન્દ્રિત કરો. પડદા પર P2 બિંદુએ કેન્દ્રિત કરો. આ બિંદુ P2 છે. P1 આપણે હમણાં ભણી ગયા, અહીંયા આવશે P1. આ P1 પ્રથમ ન્યૂનતમ, પણ હમણાં આપણે લખી રહ્યા છે, ભણી રહ્યા છે પ્રથમ અધિકતમ. 3 એ 3 થિયરી જો આ કન્ટિન્યુમાં છે. મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમ, આ 3 થિયરી છે. કેવી આવી આકૃતિ? તમારી કેવી આવી? આમાં ભૂલો ના કરતા, આ તો કમ્પ્લીટ જ છે. હા તો બરાબર જ છે ને. હવે તો નહીં જ આવી હોય ને તો મળવાની છે. અહીંયા દોરા બેની વચ્ચે જો આ P2 બિંદુ કઈ દોરવાનું આશરે તમને સમજાવું. આ બે કિરણ છે ને એની વચ્ચે અહીંયા આ લાઈન પર આવવું છે અહીંયા, અને પછી આ બધાને વાંકા વળવાનો. બધા થોડા થોડા વાંકા વળશે, ચારે ચાર. વચ્ચેથી પસાર થતું જો કોઈ કિરણ હોત તો એ વાંકું ના વળત, એ સીધું અહીંયા જાત ને. એટલે એ પ્રમાણે તમારે પછી બીજા કિરણોને એડજસ્ટ કરવાના, થોડું આમ કે તેમ લાવે. P2 બિંદુ પ્રથમ અધિકતમ કહેવાય. તો ચલો 5 વાક્ય હું ફરી એકવાર ફટાફટ બોલી જાઉં છું. એના એ જ છે, કશું છે નહીં. જે સુધારા વધારા છે તમને ખ્યાલ આવી જશે. મધ્યસ્થ રેખા XP0 સાથે એક સુધારો આમાં આવશે. થીટા ખૂણો બનાવતી દિશામાં નહીં, થીટા ડેશ ખૂણે. હું રાઉન્ડ કરીશ, જ્યાં જ્યાં ચેન્જીસ આવશે ત્યાં ત્યાં. થીટાને બદલે હું લખવાનું થીટા ડેશ, કેમ કે થીટા ખૂણે P1 મળશે, એનાથી મોટો ખૂણો છે થીટા ડેશ, એટલે P2 ઉપર મળશે. તો થીટા ડેશ ખૂણે વાંકા વળતા કિરણોને ધ્યાનમાં લો. આ કિરણોના માર્ગમાં લેન્સ L મૂકીને પડદા પર P2 બિંદુએ કેન્દ્રિત કરવાનું છે. આ કિરણો લેન્સ L વડે પડદા પર P2 બિંદુએ કેન્દ્રિત થશે. ઓકે, હું રાઉન્ડ કરતો રહું છું, જોતા રહેજો, ત્યાં તમારે સુધારવું પડશે. ત્રીજું હતું X એ સ્લિટનું મધ્ય બિંદુ છે, પણ આપણે હવે આવું લખીશું. X1 એ સ્લિટનું ત્રિભાગ બિંદુ હોવાથી એ X1 બરાબર d/3 થાય. આ 3 એ 3 d/3 થાય. ખાલી આટલું લખજો ને, એ X1 બરાબર d/3 થાય. તો X એ સ્લિટનું મધ્ય બિંદુ છે જ, હજુ બી છે, પણ મને એની જરૂર નથી, એટલે હું લખીશ X1 એ સ્લિટનું ત્રિભાગ બિંદુ છે. X તો હજુ બી મધ્ય બિંદુ છે, જોઈ શકો તમે. AB નું મધ્ય બિંદુ X જ છે, પણ મને જરૂર આટલા અંતરની છે, એ X1. તો X1 એ સ્લિટ AB નું ત્રિભાગ બિંદુ હોવાથી એ X1 બરાબર થશે d/3. ચોથું વાક્ય એઝ ઇટ ઇઝ, જે આપણે હજુ દોર્યું નથી, અંબાલાલ દોરો. AM લંબ BL દોરો, આકૃતિમાં દોર દો. AM લંબ BL દોરો.
હવે લંબ દોરો એટલે નામ આપવા પડશે. જો આ BM તો આ x1 y1 અને આ રેખાખંડને x1 y1 નામ આપવાનું અને x2 y2 આ બિંદુ y2 આ બિંદુ y1 x1 y1 અને x2 y2 આ બધા નામ આપવાના. તો 4 સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ ને. અંબાલાલ દોરો. પાંચમું a અને x1 માંથી નીકળીને P2 પાસે પહોંચતા P1 ને બદલે P2 આવશે. P2 પાસે પહોંચતા કિરણો વચ્ચેનો પદ તફાવત x1 y1 આવે, xy ના આવે. x1 y1 થાય. તો આ પદ તફાવત આકૃતિમાં તમને દેખાય છે x1 y1. અને છઠ્ઠું, ધારો કે ખૂણો થીટા ડેશ, દ્રૌપદી બબાલ અહીંથી શરૂ થશે. ધારો કે ખૂણો થીટા ડેશ એવો છે કે જેથી x1 y1 બરાબર λ/2. એ મેં નહીં લખ્યું, એ તમને ડાયરેક્ટ લખાયેલું. ધારો કે ખૂણો થીટા ડેશ એવો છે કે જેથી આ પદ તફાવત અડધા લેમડા જેટલો થાય ને તો આખો લેમડા થાય અને આ દોઢ લેમડા થાય. આ λ/2 તો આખો લેમડા અને આ દોઢ લેમડા 3 λ/2 થાય. આવું થાય. તમારે આવું બધું દોરવાનું નહીં, આ ખાલી જાણકારી માટે છે. પણ એવું થાય, આ λ/2 હોય તો આખો લેમડા થાય અને આ દોઢ લેમડા થાય, 3 λ/2 થાય. તો આ થઈ થિયરી. પછી તો અંદર લડાવવાનું મહાભારત તો કરીશું. પહેલા 6 વાક્યો સુધી તો તમે પહોંચી જાઓ. તો મધ્યસ્થ રેખા x1 P0 સાથે થીટા ડેશ ખૂણો બનાવતી દિશામાં વિવર્તન પામતા કિરણોને ધ્યાનમાં લો. x1 P0 નહીં, સોરી xP0 જ આવશે. આ તો એવું ને એવું જ છે. મધ્યસ્થ રેખા xP0 સાથે થીટા ડેશ ખૂણો બનાવતી દિશામાં વિવર્તન પામતા કિરણોને ધ્યાનમાં લો. આ કિરણોને P2 બિંદુએ કેન્દ્રિત કરેલા છે. x1 એ સ્લિટનું ત્રિભાગ બિંદુ છે એટલે ax1 બરાબર d/3. ax1 બરાબર d/3. am લંબ bl દોરો એઝ ઇટ ઇઝ. a અને x1 માંથી નીકળીને P2 પાસે પહોંચતા કિરણોનો પદ તફાવત થશે x1 y1. આ xy ના લખતા x1 y1 આટલો પદ તફાવત કહેવાય x1 y1. અને ધારો કે ખૂણો થીટા ડેશ એવો છે કે જેથી x1 y1 બરાબર λ/2. આપણે એને λ/2 ધારેલો છે. હવે બવાલો ચાલુ થશે પાછી. આપણે આ છઠ્ઠું ધારેલું છે, લખેલું છે. જો આ લખતા આવડે એટલે પછી મહાભારત કઈ રીતે કરવાનું એ તમને આવડશે. લખો a અને x1 માંથી નીકળીને P2 પાસે પહોંચતા કિરણો વચ્ચે P2 પાસે પહોંચતા કિરણો વચ્ચે વિનાશક વ્યતિકરણ થવાથી તેમની અસર P2 પાસે નાબૂદ થાય છે. તેમની અસર P2 પાસે નાબૂદ થાય છે. એટલે આ બે કિરણો કેન્સલ. તો જો આ બે વિભાગ પણ કેન્સલ થશે. આ થિયરીમાં નવું શું છે સમજો. આમાં આપણે 3 વિભાગ બનાવ્યા છે. આ બધી મેથેમેટિકલ ટેકનિક્સ છે સાબિત કરવાની કે પેલું અધિકતમ છે. જો 3 વિભાગ હશે ને તો એમાંથી આ બે વિભાગ નાબૂદ થશે. આ પહેલો ને બીજો વિભાગ નાબૂદ થશે ત્યારે ત્રીજાને નાબૂદ નહીં કરી શકાય. 3 ભાગ પડ્યા ને તો એમાંથી તમે એવું મેથેમેટિકલી પ્રૂવ કરી શકો કે આ બંને વિભાગો એકબીજાને કેન્સલ કરે છે, નાબૂદ કરે છે. પણ રહ્યો આ ત્રીજો વિભાગ, આની અસર નાબૂદ થતી નથી અને એને લીધે આ બિંદુ કંઈક પ્રકાશિત મળે છે. એટલું બધું નહીં જેટલું મધ્યસ્થ અધિકતમ હોય, પણ કંઈક પ્રકાશિત મળે છે. થોડું તો હશે જ પ્રકાશિત અને એટલે આપણે એને અધિકતમ કહેવાનું છે. મેં ગ્રાફ દોરેલો એમાં સમજાવ્યું હતું. મધ્યસ્થ અધિકતમ ભાઈ બીજા અધિકતમો એટલા મોટા નથી હોતા, એમની તીવ્રતા એટલી બધી નથી હોતી. કેમ કે આમાંથી આટલો ભાગ તો નાબૂદ જ થઈ જશે. મેથેમેટિકલી તમે એવું સાબિત કરી શકો કે લગભગ 66.66% ભાગ નાબૂદ થઈ જશે. 2/3 ભાગ રહેશે આ 1/3 અને એની કંઈક અસર તમને અહીંયા પ્રથમ અધિકતમ પાસે જોવા મળશે. તો આ રીતે થિયરી લખવાની છે. તો લખો આમ ax1 વિભાગમાંના દરેક કિરણોને અનુરૂપ
x1 x2 વિભાગમાં એવા કિરણો હોય જ એ x1 વિભાગમાંના દરેક કિરણોને અનુરૂપ x1 x2 વિભાગમાં એવા કિરણો હોય જ કે જેઓ બંને વિભાગની અસરને P2 બિંદુ પાસે નાબૂદ કરે. P2 બિંદુ પાસે નાબૂદ કરે. આગળ હવે રહ્યો વિભાગ x2b. x2b જેની અસર નાબૂદ થતી નથી, અને તેને કારણે P2 બિંદુ પાસે પ્રકાશની કઈક તીવ્રતા મળે છે, અને તેને કારણે P2 બિંદુ પાસે પ્રકાશની કઈક તીવ્રતા મળે છે, જેને પ્રથમ અધિકતમ કહેવાય. ચોપડીમાં એટલે સુધી થિયરી હશે, પણ આપણે પેલી ગણતરી એક્સ્ટ્રા આ ત્રિકોણ આવશે ને અક્ષય ax1 y1, આ ત્રિકોણ માટે આપણે થોડુંક એક્સ્ટ્રા ગણીએ તો વ્યાપક શરત મેળવવા માટે કામ લાગે. લખો એક્સ્ટ્રા. આકૃતિ પરથી ત્રિકોણ ax1 y1 માં જો આ ખૂણો પણ લખી દેજો થીટા ડેશ. પેલો થીટા ડેશ થાય તો આપણને થીટા ડેશ થાય ને. તો ત્રિકોણ ax1 y1 માં આપણે વાત કરીએ છીએ આ નાના ત્રિકોણની. ત્રિકોણ ax1 y1 માં sin થીટા ડેશ બરાબર x1 y1 છેદમાં ax1 sin થીટા ડેશ બરાબર દેખાય છે ને x1 y1 છેદમાં ax1. x1 y1 સામેની બાજુ આપણે ધારી છે λ/2 જેટલી, આપણે આ પદ તફાવત ધારેલો λ/2 જેટલો. છઠ્ઠું વાક્ય x1 y1 બરાબર λ/2 અને ax1 હતો d/3. શરત હવે બદલાશે d/3. આ અંતર d/2 નતું, d/3 હતું. એટલે જવાબ આવશે sin થીટા ડેશ 3λ/2d 3/2 એટલે કે દોઢ λ/d. પણ આપણે આવું લખીએ તો વધારે સારું લાગે. d sin થીટા ડેશ બરાબર 3λ/2. જે પ્રથમ અધિકતમની શરત છે. 3λ/2 જે પ્રથમ અધિકતમની શરત છે. 3λ/2 એટલે કેટલા કહેશો તમે? દોઢ લેમડા. તો બીજું અધિકતમ હોય તો શરત આવે અઢી લેમડા. આવી રીતે જો પહેલું અધિકતમ હોય તો દોઢ લેમડા, બીજું અધિકતમ હોય તો અઢી લેમડા, ત્રીજું હોય તો 3.5 લેમડા. આ બધા સૂત્ર તમારે વિવર્તન માટે યાદ રાખવાના છે, અને વ્યતિકરણ વાળા સૂત્રમાં એ ભેગા ના થઈ જાય એની કાળજી રાખવાની છે. એ જવાબદારી તમારી. વ્યતિકરણના સૂત્રમાં વિવર્તનના સૂત્ર ઘૂસી ના જાય એ જોવાનું છે. તમે આની વ્યાપક શરત લખો ને તો વધારે ખબર પડે. જો પહેલું તો દોઢ લેમડા, બીજું અધિકતમ તો અઢી લેમડા, ત્રીજું તો 3.5 લેમડા. તો m મુ હોય ને તો થાય m.5 લેમડા. 1.5 2.5 3.5 પણ આવું ના સારું લાગે ને. m.5 આવું ના હોયલા. m વત્તા અડધો લેમડા આવી રીતે લખાય. m વત્તા 0.5 લેમડા. m.5 એવું ના હોય મેથ્સમાં. m વત્તા અડધો લેમડા આ રીતે લખાય. લખો વ્યાપક સૂત્ર d sin થીટા બરાબર m વત્તા અડધો લેમડા. પાછા ચોપડી વાળા કેટલીક વાર લસા લઈને આવું બી લખીને આપે 2m + 1 λ/2. 2m + 1 અને આખાના છેદમાં 2 હતો એટલે λ/2 લખી શકાય. જે m માં ક્રમના અધિકતમની શરત છે, અને દાખલામાં આ બધા સૂત્ર કામ લાગવાના છે.
સૌથી મોટો વિરોધાભાસ તમે જોશો ને તો એ જ થશે કે યંગમાં આપણે જ્યાં સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા શરત લખતા હતા n લેમ્બડા, એવું આમાં ન્યૂનતમ માટે આવતું હતું m લેમ્બડા, અને પેલામાં વિનાશક વ્યતિકરણની જે શરત આવતી 2n - 1 લેમ્બડા બાય 2, એવું જ કંઈક આમાં અધિકતમ માટે આવે છે. આખું બધું ઊંધું ચતું થઈ ગયું ને એવું લાગે છે. સાબિત મેં કર્યું, સાબિતી આમ પણ અગત્યની નથી, મેઇન તો સૂત્ર છે, પણ એ સૂત્ર બી પેલા વ્યતિકરણ કરતા ઊંધા આવતા હોય એવું લાગે છે. પહેલા ન્યૂનતમ માટે 1 લેમ્બડા, બીજા ન્યૂનતમ માટે 2 લેમ્બડા, ત્રીજા માટે 3 લેમ્બડા એવું, અને અધિકતમ માટે પહેલા અધિકતમ માટે 1.5 લેમ્બડા, બીજા માટે 2.5 લેમ્બડા, ત્રીજા માટે 3.5 લેમ્બડા એવું. આ બધા સૂત્ર ત્યારે લગાવવાના જ્યારે દાખલામાં તમને કશેક વિવર્તન એવો શબ્દ વંચાય. ફ્રોનહોફર વિવર્તન. સ્લિટની પહોળાઈ 2 mm છે. આ વસ્તુ તમે માર્ક કરજો. બે સ્લીટ વચ્ચેનું અંતર, એને બદલે હવે સ્લીટની પહોળાઈ આપતા થઈ ગયા છે આ લોકો. આ દાખલો વિવર્તનનો છે, આના પરથી બી ખબર પડશે તમને. બે સ્લીટ વચ્ચેનું અંતર નહીં, સ્લીટની પહોળાઈ આપશે. તો લખો સ્મોલ d બરાબર 2 mm. સ્લીટની પહોળાઈ, આ બધું યાદ રાખતા રહેજો. હું વચ્ચે વચ્ચે કહું છું તમને. સ્લીટની પહોળાઈ વિવર્તનમાં આવશે, બે સ્લીટ વચ્ચેનું અંતર વ્યતિકરણમાં આવશે. 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ લેમ્બડા, 5000 એંગસ્ટ્રોમ. સ્લીટની નજીક સ્લીટના સમતલને સમાંતર ગોઠવેલા 100 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા f બરાબર, કેન્દ્ર લંબાઈ આપી છે 100 સેન્ટીમીટર, લેન્સની કેન્દ્ર લંબાઈ છે. એમાં બીજા અધિકતમની પહોળાઈ શોધવાની છે. બીજા વિવર્તન અધિકતમની પહોળાઈ શોધો. એટલે આ કઈ રીતે ગણવાનો દાખલો, બોર્ડ પર ધ્યાન આપજો. બીજા અધિકતમની પહોળાઈ કઈ રીતે શોધવાની. સૌથી પહેલા હું પેલું જે કેન્દ્ર લંબાઈ આપી છે ને એ સમજાવું. જો સ્લીટની એકદમ નજીક સ્લીટના સમતલને સમાંતર અહીંયા જ લેન્સ મૂકેલો છે, અહીંયા જ. કિરણો બહાર આવે ને તરત લેન્સમાં જતા રહેશે. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે કેન્દ્ર લંબાઈ જેટલું જ અંતર, આ કેન્દ્ર લંબાઈ હોય ને એ જ અંતર લગભગ કેપિટલ ડી હશે. એ લોકો એવું કહેવા માંગે છે. રકમમાં ધ્યાનથી વાંચો. સ્લીટની એકદમ નજીક મૂકેલો છે લેન્સ, આપણે આકૃતિમાં થોડો દૂર દોરીએ છે. એ લોકોએ સ્લીટની એકદમ નજીક અને સ્લીટના સમતલને સમાંતર લેન્સ ગોઠવ્યો. એનો મતલબ સ્પષ્ટ એવો થાય કે આ જે કેન્દ્ર લંબાઈ આવશે ને લેન્સની એ એક્ઝેક્ટ કેપિટલ ડી જેટલી થઈ જશે. તો f બરાબર જ કેપિટલ ડી. ઓકે, જો રકમ જો અંદર ધ્યાનથી. સ્લીટની નજીક લખેલું છે, આ સ્લીટની નજીક સ્લીટના સમતલને સમાંતર ગોઠવેલા 100 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ. તો આ લેન્સ અહીંયા એકદમ નજીક છે સ્લીટની, તો કેન્દ્ર લંબાઈ જેટલું અંતર જ કેપિટલ ડી થઈ જાય. આ યાદ રાખજો. સ્મોલ ડી આપ્યો છે, કેપિટલ ડી આપ્યો છે, લેમ્બડા આપ્યો છે, અને બીજા અધિકતમની પહોળાઈ શોધવાની છે. હવે બીજા અધિકતમની પહોળાઈ કઈ રીતે શોધીશું એ જોજો. જૂના દાખલા આપણને કામ લાગશે. જૂની મેથડ પેલું આવતું હતું ને, બીજી પ્રકાશિત ને ચોથી પ્રકાશિત વચ્ચેનું અંતર શોધો, ત્રીજી પ્રકાશિત અને છઠ્ઠી અપ્રકાશિત વચ્ચેનું અંતર શોધો. એ બધું અહીંયા કામ લાગશે. ગ્રાફમાં ધ્યાનથી જોજો, હું નંબરિંગ પણ કરીશ. આ મધ્યસ્થ અધિકતમ એટલે આને 0 નંબર આપી દઈશ. આ પહેલું અધિકતમ, આ બીજું અધિકતમ. આપણે બીજા અધિકતમની પહોળાઈ શોધવાની છે. એવું આ સાઈડ બી આવશે, પહેલું અધિકતમ, બીજું અધિકતમ. આપણે બીજા અધિકતમની પહોળાઈ શોધવાની હોય તો વિવર્તનના દાખલામાં એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ અધિકતમ બે ન્યૂનતમોની વચ્ચે જ હોય. આ બીજું અધિકતમ છે, આ બે ન્યૂનતમોની વચ્ચે કહેવાય. તમારે આટલું અંતર શોધવાનું છે, આને કહેવાય બીજા અધિકતમની પહોળાઈ. હવે આ ડિસ્ટન્સ જો તમારે શોધવું હોય તો પહેલા આ કયું ન્યૂનતમ છે ને આ કયું ન્યૂનતમ છે જાણવું પડે ને. જો આ પહેલું ન્યૂનતમ, આ બીજું અને ત્રીજું ન્યૂનતમ, આ બધા ન્યૂનતમ છે. 0 માં ક્રમનું ન્યૂનતમ શક્ય જ નથી, કેમ કે વચ્ચે અધિકતમ જ હોય. એટલે પહેલું ન્યૂનતમ, બીજું ન્યૂનતમ અને ત્રીજું ન્યૂનતમ. આ બધા ન્યૂનતમો જો ખબર પડે તો અહીંયાથી પહેલા આટલું અંતર x2 શોધીશું, પછી આટલું અંતર x3 શોધીશું, અને પછી x3 માંથી x2 બાદ કરીશું તો આપણને માંગેલું પરિણામ મળી જશે, બીજા અધિકતમની પહોળાઈ. નિયમ એવું કહે છે કોઈ પણ અધિકતમ બે ન્યૂનતમોની વચ્ચે જ હોય તો પછી આ બે ન્યૂનતમો વચ્ચેનું અંતર માપી લઈએ તો મળી જાય ને બીજા અધિકતમની પહોળાઈ. એ જ પ્રમાણે કદાચ એક્ઝામમાં એવું પૂછે પ્રથમ અધિકતમની પહોળાઈ શોધો તો તમારે પહેલું ન્યૂનતમ અને બીજું ન્યૂનતમ એમની વચ્ચેનું અંતર શોધવું પડે. એવી રીતે ધારો કે એક્ઝામમાં એવું પૂછે ત્રીજા અધિકતમની પહોળાઈ શોધો તો પહોળાઈ ભલે અધિકતમની પૂછી હોય પણ આપણે આ બે ન્યૂનતમો વચ્ચેનું અંતર ગણવું પડે, ત્રીજા અને ચોથા વચ્ચેનું. આ પ્રમાણે જો આકૃતિ રફમાં દોરતા આવડશે ને તો તમને ખ્યાલ આવી જશે
શોધવાનું શું છે. પછી દાખલામાં કોઈ દમ નહીં. પછી તમને ખ્યાલ આવી જશે ડી સાઇન થીટા બરાબર આપણે બીજા અધિકતમની પહોળાઈ જોઈએ છે એટલે આ બે ન્યૂનતમ લેવા પડશે. 2 લેમ્બડા ન્યૂનતમ માટે નાનું સૂત્ર એટલે આ લખીશ m લેમ્બડા. એમાં એકવાર હું 2 લેમ્બડા લખીશ અને અહીંયા x બાય ડી સાઇન ને બદલે tan મુકાય ને અને tan ને બદલે x બાય ડી મુકાય ને એટલે હું આ x2 શોધી નાખીશ પહેલા. આ બીજા ન્યૂનતમનું આટલું અંતર મળી જશે. x2 ને સૂત્રનો કરતા બનાવી દઈશ. એવું જ સેમ સૂત્ર પછી હું પાછું લખીશ x3 બાય ડી અને અહીંયા m લેમ્બડામાં 3 લેમ્બડા મૂકીશ તો આ ત્રીજા ન્યૂનતમનું પણ અંતર મળી જાય ને અને પછી ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો આપણને માંગેલું અંતર મળી જાય ને. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બીજા અધિકતમની પહોળાઈ કેટલી હોય એ પરિણામ મળી જાય. એટલે દાખલો એકદમ સિમ્પલ છે પણ શરૂઆત આ રીતે કરવાની. કોઈ પણ અધિકતમની પહોળાઈ માપવી હોય તો એની આજુબાજુના બે ન્યૂનતમો શોધી નાખવા પડે. એમની વચ્ચેનું અંતર શોધવાનું હોય તો તમને એ અધિકતમની પહોળાઈ મળી જાય. લખો વ્યવસ્થિત ભાષામાં. બીજું અધિકતમ એ બીજા અને ત્રીજા ન્યૂનતમોની વચ્ચે હોય. બીજું અધિકતમ એ બીજા અને ત્રીજા ન્યૂનતમોની વચ્ચે હોય. એક્ઝામ માટે કહું તમારે આવું રફમાં દોરવાનું. ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનું. બેઠો આ દાખલો આવશે એની કોઈ ગેરંટી નહીં. તમને ત્રીજા અધિકતમની પહોળાઈ બી પૂછે તો ભાઈ તમારે બદલવું પડે. એના માટે દોરવાનું અને ત્રીજું ને ચોથું ન્યૂનતમ એ બે વચ્ચેનું અંતર શોધવાનું. સમજ પડે છે? એટલે રફમાં આવું દોરવાનું અને પછી એના પરથી નક્કી કરવાનું. નંબરિંગ કરીને નક્કી કરવાનું કે આ બે ન્યૂનતમોની વચ્ચે છે એમને માંગેલું અધિકતમ. લખો બીજા ન્યૂનતમ માટે ડી સાઇન થીટા બરાબર 2 લેમ્બડા. ન્યૂનતમ માટે નાનું સૂત્ર m લેમ્બડા એ પ્રમાણે હું લખીશ 2 લેમ્બડા. સાઇન ને બદલે tan લખાય એવું એક જ વાર લખીશું, ઘડીએ નહીં. ડી સાઇન થીટા ને બદલે ડી tan થીટા અને અહીંયા લખો x બાય ડી. x ને x2 કહી દઈશું. તો આના પરથી ખબર પડી જશે ને બીજું ન્યૂનતમ કેટલું દૂર હોય. 2 લેમ્બડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. આ મધ્યસ્થથી બીજા ન્યૂનતમનું અંતર થયું. આવી જ રીતે ત્રીજા ન્યૂનતમ માટે ગણી નાખવાનું. અને એક્ઝામમાં ટાઈમ બચાવવો હોય તો તે જ પ્રમાણે ત્રીજા ન્યૂનતમ માટે થઈ જાય ડાયરેક્ટ 2 ને બદલે 3. થોડા ટાઈમ પછી તમે આ નહીં જુઓ તો પાછા ભૂલી જશો. તમને એવું થશે પૂછ્યું છે અધિકતમ વિશે અને ગણ્યું કેમ ન્યૂનતમ વિશે. આ સૂત્ર કેમ ન્યૂનતમનું લગાયું? તો મેં પહેલું વાક્ય એટલે જ લખાયું છે કોઈ પણ અધિકતમ બે ન્યૂનતમોની વચ્ચે હોય. બીજું અધિકતમ એ બીજા ને ત્રીજા ન્યૂનતમની વચ્ચે હોય છે એટલે ન્યૂનતમની રીતે જ દાખલો ગણવાનો છે. 2 લેમ્બડા લખીને x2 અંતર શોધવાનું છે અને 3 લેમ્બડા લખીને x3 અંતર શોધવાનું છે અને હવે તમારે એનો તફાવત લેવાનો છે. લખો આ બંને ન્યૂનતમો વચ્ચેનું અંતર બરાબર બીજા અધિકતમની પહોળાઈ. બીજા અધિકતમની પહોળાઈ x3 માઇનસ x2 બરાબર. ચાલો આ સૂત્ર તો પેલું જ આવ્યું જો બે ક્રમિક શલાકાઓ વચ્ચેના અંતર જેવું જ આવ્યું સેમ. x બાર આ જ હતો તો તમે ડાયરેક્ટ આ બી યાદ રાખી શકો. x બાર નું સૂત્ર હતું એટલે યાદ રાખવાની ટ્રીક છે. બાકી ગણવો તો આ જ રીતે પડશે આખો. વિવર્તનના સૂત્ર લગાવીને આંકડા મૂકી બધું મીટરમાં મૂકું છું. 5 ગુણ્યા 10 ની માઇનસ 7 મીટર લખીશ 5000 એંગસ્ટ્રોમ ને. કેપિટલ ડી એફ કેન્દ્ર લંબાઈને જ કેપિટલ ડી કહેવાની. 100 સેમી છે ને 1 મીટર. અને સ્મોલ ડી સ્લીટની પહોળાઈ છે. બે સ્લીટ વચ્ચેનું અંતર નથી. સ્લીટની પહોળાઈ કેટલી 2 mm.
મીટરમાં ગણીએ તો 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર અને મિલીમીટરમાં ગણવું હોય તો હવે આપણે ગણીએ ને 10⁻1 0.25 મિલીમીટર થાય. અંદર કેટલા આપ્યા છે 0.025 સેન્ટીમીટર સેન્ટીમીટરમાં આપ્યા છે. આપણો જવાબ બરાબર છે. મીટરને બદલે 100 સેન્ટીમીટર લખીએ એટલે ખ્યાલ આવી જશે તમને. 2.5 ગુણ્યા 10⁻2 એટલે થયા ને 2.5 ગુણ્યા 10⁻2 0.025 સેન્ટીમીટર. તો આ રીતે ગણતરી થાય. કોઈ પણ અધિકતમની પહોળાઈ પૂછે તો કઈ રીતે ગણવાનું? બે ન્યૂનતમો વચ્ચેનું અંતર શોધવાનું. આકૃતિ દોરવાની રફમાં એ દોરશો તો જ સમજ પડશે. દાખલા તરીકે ચોથું ન્યૂનતમ પૂછ્યું, ચોથા અધિકતમની પહોળાઈ પૂછી હોત તો શું કરત? ચોથું અધિકતમ અહીંયા આવે 1 2 3 અને 4. તો ચોથું અધિકતમ કયા બે ન્યૂનતમોની વચ્ચે હોય? 4 અને 5. અહીંથી ગણીએ 1 2 3 4 5. આ બે વચ્ચેનું અંતર શોધવાનું. એટલે અહીંયા પહેલા 4 લેમડા આવશે ન્યૂનતમ માટે, અહીંયા 5 લેમડા આવશે. એટલે આ બે સૂત્રમાં આટલો ફેર થશે, પણ તફાવત તો આ જ આવશે પાછો. 5 - 4 કેટલા થાય? 1. એટલે જવાબ તો આ જ આવશે, લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. સમજ પડે છે? પણ ગણતરી તો બતાવવી પડશે ને 3 માર્ક માટે વ્યવસ્થિત. લખવું તો પડશે ને કે ચોથા અધિકતમની પહોળાઈ આ બેની વચ્ચેનું અંતર કહેવાય. ચોથા ને પાંચમા ન્યૂનતમો વચ્ચે. ભલે પહોળાઈ ગણવાની છે અધિકતમની, પણ સૂત્ર લગાવવા પડશે ન્યૂનતમ વાળા. કેમ કે બે ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે જ અધિકતમની પહોળાઈ થાય. તો આ ટાઈપના દાખલા હવે તમને આવડશે. ઓકે. પણ જ્યારે એવું પૂછે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધો ત્યારે આ રીતે ના કરે. મધ્યસ્થ અધિકતમ કોની કોની વચ્ચે હોય? મધ્યસ્થ અધિકતમ પણ બે ન્યૂનતમોની વચ્ચે હોય, પણ કયા કયા? આ બાજુ પણ પહેલું ને આ બાજુ પણ પહેલું. તો તમે અહીંયા પણ 1 લખો ને અહીંયા પણ 1 લખો ને બાદબાકી કરો તો કેવું લાગે? પછી તો 0 આવે અને એવું સાબિત થાય કે મધ્યસ્થ અધિકતમની બિલકુલ પહોળાઈ જ નથી હોતી. જ્યારે હકીકતમાં આકૃતિમાં તો એવું દેખાય છે કે મધ્યસ્થ અધિકતમ ખાસું પહોળું છે, પેલા કરતા બી વધારે પહોળાઈ છે એવું દેખાય છે. તો પછી એ કેવી રીતે ગણવા? એમાં મધ્યસ્થથી આ એક અંતર x1 ગણ્યું ને, પછી એમાંથી પેલું બાદ નહીં કરવાનું, એમાં પેલું ઉમેરવાનું. કેમ કે બે ન્યૂનતમ અલગ અલગ સાઈડ પર છે. એટલે તમારે x1 ગણીને બીજો x1 એમાં ઉમેરવો પડે, અથવા x1 ગણીને એનું ડબલ કરવું પડે 2x1. તો તમને મળે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. આ દાખલા નીચે લખો એક્સ્ટ્રા. તમે જે ગણો એની નીચે લખો એક્સ્ટ્રા. મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર. મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર. ને પહેલું વાક્ય પેલું જે પેલું લખેલું ને બે ન્યૂનતમોની વચ્ચે હોય. મધ્યસ્થ અધિકતમ બંને તરફ, મધ્યસ્થ અધિકતમ બંને તરફ રહેલા પ્રથમ ન્યૂનતમોની વચ્ચે હોય. મધ્યસ્થ અધિકતમ બંને તરફ રહેલા પ્રથમ ન્યૂનતમોની વચ્ચે હોય. તેથી પ્રથમ ન્યૂનતમ માટે આ સૂત્ર લગાવીશું. d sin θ બરાબર 1 લેમ્બડા. ન્યૂનતમ માટે નાનું સૂત્ર m લેમ્બડા, અને આપણે એમાં લખવાનું 1 લેમ્બડા, કેમ કે પહેલું ન્યૂનતમ. સાઈન ને બદલે tan નથી લખતા, ડાયરેક્ટ જ હવે x/d મૂકી દઈએ. x ને x1 કહીશું આપણે. પ્રથમ ન્યૂનતમનું સેન્ટરથી આ અંતર છે. અને કેટલું આવે? x1 બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તમે ગણ્યા કેટલી પહોળાઈ છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે? ના, મધ્યસ્થ અધિકતમની અડધી પહોળાઈ છે. તમે ગણ્યું મધ્યસ્થથી આ પ્રથમ ન્યૂનતમનું આ અંતર, તમે આટલું અંતર ગણ્યું છે, અને તમારે એવું જ બીજું હજુ ઉમેરવાનું છે. લખો ધેરફોર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર x1 પ્લસ x1 2x1, અને આ અંતર આ પહોળાઈ તમને બમણી લાગશે 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી.
તથા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે થીટા, એના માટે પણ આવું જ કરવું પડશે. લખો ડી સાઇન થીટા બરાબર 1 લેમ્ડા, સાઇન થીટા ને બદલે થીટા, સાઇન થીટા ને બદલે થીટા મૂકી એટલે લેમ્ડા છેદમાં ડી, આવું એક સૂત્ર મળે. પણ આ અડધો ખૂણો હશે. જો આપણે પડદા પર જોવા જઈએ તો મધ્યસ્થ અધિકતમથી, જો આ મધ્યસ્થ અધિકતમ છે તો તમે આટલો ખૂણો શોધ્યો થીટા. જેવી રીતે આટલું અંતર પહેલા x1 ગણ્યું એવી રીતે તમે આટલો ખૂણો શોધ્યો તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થાય 2 થીટા. જેવી રીતે આપણે x1 + x1 2x1 કર્યું એવી જ રીતે આ ખૂણાને પણ બમણો કરવો પડે. તો લખો ધેરફોર મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 થીટા, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 થીટા બરાબર 2 લેમ્ડા બાય ડી. આના પરથી કશું નહીં તો એટલું તો સાબિત થઈ જ જશે કે બીજા બધા અધિકતમો કરતા મધ્યસ્થ અધિકતમ ડબલ પહોળાઈ ધરાવે છે. જુઓ તમે પેલું ગણેલું ને x3 - x2 તો એ આટલું આવેલું લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને તમે આ ગણ્યું ને 2x1 તો એ આટલું આવ્યું 2 લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આનો મતલબ સમજ પડે છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ પણ વધારે હશે, એની તીવ્રતા પણ વધારે હશે. ગ્રાફ બી જોજો, તીવ્રતાનો ગ્રાફ. બીજા બધા ડેકા તમને નીચા લાગશે. ગ્રાફની રીતે જોવા જઈએ તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધારે લાગશે, પહોળાઈ બી વધારે લાગશે. આમાં બધા અધિકતમો વચ્ચે સરખું અંતર નથી હોતું, બધા ન્યૂનતમો પણ સરખી તીવ્રતા નથી ધરાવતા. બધા અધિકતમો સરખી તીવ્રતા નથી ધરાવતા અને સરખા અંતરે પણ નથી હોતા. એવું મસ્ત તમને વ્યતિકરણમાં જોવા મળે છે. બધી શલાકાઓ સરખી પહોળાઈની, બધી શલાકાઓ સરખી તીવ્રતા વાળી, પણ આમાં નહીં, વિવર્તનમાં નહીં. અને એટલે જ કેટલીક વાર તમને તફાવતના મુદ્દા બી પૂછાય છે. એ લોકો એવી રીતે પૂછે વ્યતિકરણ ને વિવર્તનના તફાવતના મુદ્દા જણાવો. તો પહેલા એક મુદ્દો એટલે વ્યાખ્યા લખવાની. વ્યતિકરણ એટલે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસર, તરંગોનો એક્સિડન્ટ, તરંગોની અથડામણ. ને વિવર્તનમાં લખવાનું તરંગોના વાંકા વળવાની ઘટના, અડચણ પાસેથી, અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટના. પણ બીજી પણ વ્યાખ્યા છે ને, તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસરને પણ વિવર્તન કહેવાય છે. તો એ વ્યાખ્યાઓ પહેલા એક મુદ્દો લખવાનો. બીજું, વ્યતિકરણમાં શલાકાઓ સરખી પહોળાઈની હોય છે, વિવર્તનમાં શલાકાઓ સરખી પહોળાઈની નથી હોતી. તમે આના માટે બી શલાકા શબ્દ વાપરી શકો છો, વાંધો નહીં. વ્યતિકરણમાં બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર હંમેશા સમાન હોય છે, વિવર્તનમાં નહીં. આવું બધું તમે તફાવતના મુદ્દામાં લખી શકો. ફ્રોન ઓફર વિવર્તનમાં સ્લીટ પર લંબ રૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ d/2 છે. લેમ્ડા બરાબર d/2 આપેલું છે. લેમ્ડા બરાબર d/2 આપેલું છે. તો ગમે તેટલા અંતરે મૂકેલા અનંત વિસ્તારવાળા પડદા પર વધુમાં વધુ કેટલી પ્રકાશિત શલાકાઓ રચાય? હવે મેં ગણાયેલો છે. વધુમાં વધુ કેટલી પ્રકાશિત શલાકાઓ રચાય, અને એમાં પેલામાં જવાબ 5 આવતો હતો, કંઈક સાબિત કરો કે. પણ ફર્ક શું છે ખબર? પેલો વ્યતિકરણનો હતો અને આ વિવર્તનનો છે. સાઇન વાળા સૂત્ર પરથી આ ટાઈપના દાખલા ગણવાના મેં કીધેલું. જ્યારે પણ આવે વધુમાં વધુ કેટલી શલાકાઓ રચાય, ત્યારે સાઇન વાળું સૂત્ર છે જ આપણી પાસે, ડી સાઇન થીટા. કાં તો m લેમ્ડા લખીશ, કાં તો 2m + 1 લેમ્ડા/2. આ બેમાંથી કોઈ એક સૂત્ર લગાવીશ. અને આપણે આમાં કઈ શલાકાઓ ગણવાની છે? વધુમાં વધુ કેટલી પ્રકાશિત. તો પ્રકાશિત માટે કયું, પહેલું સૂત્ર કે બીજું? પહેલું કે બીજું? બીજું લગાવવું પડશે. અધિકતમ માટે મોટું સૂત્ર, આમાં જ લોચો પડશે. સૂત્ર કયું લગાવવાનું? કેમ કે યંગ માટે તમારે n લેમ્ડા લગાવવું પડે જો પ્રકાશિત શલાકા હોય તો, અને અપ્રકાશિત માટે આ લગાવવું પડે 2n - 1 લેમ્ડા/2. આમાં ઊંધું થઈ જાય છે. આમાં અધિકતમ માટે આ સૂત્ર લગાવવું પડે છે મોટું, અને ન્યૂનતમ માટે આ સૂત્ર લગાવવું પડે છે નાનું. આપણે અધિકતમ ગણવાનું છે એટલે આ સૂત્ર લગાવવું પડશે 2m + 1 લેમ્ડા/2. સૂત્ર સિલેક્ટ કરતા નહીં આવડે તો દાખલો તો નહીં જવાનો, એ સ્વાભાવિક વસ્તુ છે. એટલે વ્યતિકરણ કરતા ઊંધા સૂત્ર વિવર્તનમાં છે, એવું યાદ રાખવું જ પડશે તમારે. અહીંયા હું લખી દઉં છું 2m + 1 લેમ્ડા/2. અને પછી સાઇન થીટાની કિંમત હવે હું ગણીશ કેટલી વધુમાં વધુ શલાકા રચાય, એમ શોધી નાખીશ. ડી અને લેમ્ડા વચ્ચેનો સંબંધ આ ટાઈપના દાખલામાં આપ્યો જ હોય. તો આમાં આપ્યો જો લેમ્ડા બરાબર d/2, તરંગ લંબાઈ d/2 જેટલી છે. તો અહીંયા લેમ્ડાને બદલે લખી દઉં d/2, છેદમાં તો 2 છે જ, તો dd ઉડાઈ દઈએ.
તો સાઈન થીટા આટલો આવશે 2m + 1/4. 2 દુ 4 થશે ને. અને હવે આગળ તો તમને આવડશે. સાઈન થીટાની વધુમાં વધુ કિંમત 1 હોય એના પરથી આ m શોધવાનો. વધુમાં વધુ કેટલી પ્રકાશિત શલાકાઓ મળી જાય. તો સાઈન થીટાની વધુમાં વધુ કિંમત 1. સાઈન થીટા ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો 2m + 1/4 પણ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો 2m + 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 થાય ને. 4 સામે જશે તો 2m લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 થાય ને. 4 માંથી 1 જાય તો m દોઢ થાય. પણ m કોઈ દિવસ અપૂર્ણાંકમાં ના આવવો જોઈએ. તો આપણે સ્ટેપ ફંક્શન લેવાનું ને અને 1 કહેવાનું. આવું બધું શીખવાડેલું. અને સ્ટેપ ફંક્શન લઈએ એટલે m લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો ભાઈ કેટલી પ્રકાશિત શલાકાઓ મળે? 1. 1 ના મળે, 3 મળે. એક આ બાજુ, આ પહેલું અધિકતમ, તો બીજું આ બાજુ પણ પહેલું અધિકતમ મળે ને. વચ્ચે વાળું તો હોય જ મધ્યસ્થ અધિકતમ. તો 3 વધુમાં વધુ અધિકતમો મળે. જવાબ જોજો, 3 મહત્તમ મળે. સમજ પડી? આ ટાઈપનો દાખલો છે. હવે જો દાખલાની જાત એવી જ છે પણ સૂત્ર ઊંધા જતા તો મેં શું કરું એ તમારે યાદ રાખવાના. ન્યૂનતમ માટે સૂત્ર અને અધિકતમ માટે મોટું સૂત્ર, એવું તમારે યાદ રાખવું પડશે.